બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। નરેન્દ્ર મોદી સાહેબની રાજકીય શરૂઆતથી 23 વર્ષ પૂર્ણ થતાં બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ તાલુકાના વિકાસના કામના વિવિધ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત કાંકરેજ તાલુકાના કુંવારકા ગામે તારીખ 7-10-2024 ને સંવંત 2080 આસો સુદ ચોથને સોમવારના રોજ સવારે 10 કલાકે કુંવારકા ગામે 15.18 લાખના ખર્ચે બનાવેલ નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે શ્રીફળ વધેરી રિબિન કાપીને કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે કહ્યું હતું કે કુંવારકા ગામમાં 25 વર્ષમાં જે કામ નથી થયું તે કામ ભાજપની સરકારમાં 5 વર્ષમાં કર્યું છે। ત્યારે ગામના લોકોને તકલીફ ન પડે તે માટે નવીન ગ્રામ સચિવાલયનું આજે આપણે લોકાર્પણ કર્યું છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી AM પંડ્યા, તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલ, ભારતસિંહ ભટ્ટેસરિયા, હરગોવિંદભાઈ શિરવાડિયા, હંસપુરી ગોસ્વામી, જિલ્લા કિસાન પ્રમુખ બાબુભાઈ M પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર, અમીભાઈ દેસાઈ, ગામના સરપંચ રાહુલભાઈ સુથાર તેમજ રમેશભાઈ વાઘડા, પૂર્વ સરપંચ જીવરામભાઈ પટેલ, માજી સરપંચ અમૃતભાઈ જોશી, માજી સરપંચ કુડેચા ઈશ્વરભાઈ, ભગવાનભાઈ જોશી, શ્રવણભાઈ R પ્રજાપતિ, તલાટી કમ મંત્રી માયાબેન દેસાઈ, પ્રકાશભાઈ પટેલ, બાદાભાઈ ભીલ, રમણભાઈ પરમાર, નેમાભાઈ પરમાર વગેરે દરેક સમાજના લોકો આગેવાનોની ઉપસ્થિતિમાં આવનારા મહેમાનોને સાફો પહેરાવી ફૂલહાર શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ગામ લોકો પણ હાજર રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।